નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવું 2025 અને 26ના વર્ષનું જે નવું સ્વ અધ્યાય પોથી તમારા માટે આવી ચૂકી છે, જેનો વિદ્યાર્થી મિત્રો ભાગ 2 ધોરણ 10માં વિષય ગુજરાતીનું આપણે અભ્યાસ કરવાના છે. ભાગ 2માં આજે આપણે જોઈશું પાઠ નંબર 5 એટલે કે કાવ્ય નંબર 5, જેનું શીર્ષક છે દીકરી. એનો આપણે સંપૂર્ણ અને સચોટ અભ્યાસ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો તમે અહીં આગળ પૂરેપૂરું ધ્યાન રાખજો. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે સરસ મજાનું તમારા માટે આ ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા સરસ મજાની સ્વ અધ્યયન પોથી ધોરણ 10નો ભાગ 2 તમારા માટે નવા રૂપ રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે લોન્ચ કરવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે અભ્યાસ કરવાના છે સ્વ અધ્યાય પોથીનો, એનો સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે તમે અત્યારે જ અમારા ઓશન કોચિંગ ક્લાસીસનો તમે સંપર્ક કરી શકો છો. અમારા ઓશન કોચિંગ ક્લાસીસનો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરીને તમે આ પીડીએફ ફાઇલ મેળવી શકો છો, અથવા તમે જે એપ્લિકેશનમાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. એના માટે તમારે પ્લે સ્ટોરમાં જવાનું રહેશે. ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની, અને ત્યાં આગળ તમને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવાનો ઓપ્શન મળશે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ શીર્ષક જોઈ શકીએ છીએ કે 5મા નંબરનું કાવ્ય છે દીકરી. તો દીકરી વિશે વાત રજૂ કરતા અશોક ચાવડા સરસ વાતો આપણી સામે રજૂ કરી છે, જેની આપણે સર્જક પરિચય, કૃતિ પરિચય આપણે થોડો મેળવી લઈએ. કે જેવા યુવા ગૌરવ પુરસ્કારથી સન્માનિત એવા અશોક ચાવડા ઉર્ફે બેડિલના નામથી જાણીતા એવા એમનું વતન આપણે જોઈશું તો મંડાસર એમનું વતન છે. વર્તમાનમાં આયુર્વેદિક યુનિવર્સિટીમાં તેઓ મદદનીશ રજિસ્ટ્રાર તરીકે સેવા આપી રહ્યા છે. દીકરી કાવ્યમાં વહાલનો દરિયો એવી દીકરીના જે ગૌરવભર્યા સ્થાન અને માનની સંવેદનાનું આલેખન પણ થયેલું છે. દીકરીની હાજરી એ સુગંધ અને શીતળતા આપણને આપનારી છે. દીકરીની જે હાજરી છે કેવી છે? એ સુગંધ અને શીતળતા આપનારી છે. બાપ અને દીકરી વચ્ચેના સ્નેહ સંબંધને જેમાં ખૂબ જ સરસ રીતે આલેખવામાં આવ્યું છે. પિતાના સહારા તરીકે દીકરી પણ એ સક્ષમ છે, એ નવી સંકલ્પનાનું એ સુંદર આલેખન આપણી સામે રજૂ કરેલું જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીં આગળ જે દીકરી જે કાવ્ય છે એને અનુસંદર્ભમાં બરાબર દીકરીનું વિદાય થતું જે કન્યા અનિલ ચાવડાનું જે કાવ્ય મેળવવાનું છે, તમારે એનું સરસ મજાનું તમારે પઠન કરવાનું છે. દીકરી વિશેના અન્ય જે કાવ્યો છે એ કાવ્યો તમારે જોવાના છે, વાંચવાના છે, અને તમારે એના ઉપરથી માહિતી મેળવવાની છે, તમારે સમજવાનું છે. બરાબર. એના સાથે આપણે અહીંયા જોઈશું તો અન્ય જે ગઝલ સંગ્રહો છે, બરાબર, એ ગઝલ સાહિત્ય પ્રકારો વિશે પણ તમારે વિદ્યાર્થી મિત્રો માહિતી મેળવવાની રહેશે. અને વિદ્યાર્થી મિત્રો, એની સાથે સાથે અહીં આગળ કાવ્યમાં જે તમને અહીંયા આગળ શબ્દોના અર્થ આપવામાં આવ્યા છે, એ શબ્દોના અર્થ પણ તમારે અહીં આગળ ધ્યાન રાખવાનું રહેશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમે જે અહીંયા આગળ શબ્દના અર્થ છે એ શબ્દના અર્થને પણ તમારે ધ્યાનમાં રાખીને તમારે તૈયાર કરવાના રહેશે. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે વિભાગ બી. ઓકે, આપણે વિદ્યાર્થી મિત્રો વિભાગ બી નો અભ્યાસ કરીશું. એમાં વિભાગ બી ની અંદર સૌથી પહેલામાં પહેલો આપણને જોડકા આપવામાં આવ્યા છે. બરાબર. એમાં આપણને સૂચના આપવામાં આવી છે, જુઓ કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી પાછા લખવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આગળ અ વિભાગના જોડકાને આપણે બ વિભાગની સાથે જોડીને લખવાના છે. જેમાં આપણે જોઈશું તો 1 નંબર દીકરી જે સાહિત્ય પ્રકાર છે, બરાબર. અહીંયા આગળ બ વિભાગની અંદરથી આપણે જોવાનું કે અ બરકત વિરાણી, બ ગઝલ, ક અશોક ચાવડા અને ડ ગીત કાવ્ય. તો દીકરી જે સાહિત્ય પ્રકાર છે એનો સાચો જવાબ આપણે 1 નંબર દીકરી સાહિત્ય પ્રકાર તો અહીંયા આગળ દર્શાવવાનો થાય. તો આપણે જે દીકરી સાહિત્ય કાવ્ય છે તેનો સાહિત્ય પ્રકાર છે બ ગઝલ. ઓકે, આપણી સામે જવાબ આવી જશે. 2 નંબર જોઈએ, બેદિલ ઉપનામ એ કોનું છે? તો મેં તમને અગાઉ જ કહ્યું, જે આપણે કૃતિ પરિચય જોયો છે, કાવ્યનો પરિચય, ત્યાં આગળ જ તમારી સામે જ છે. બરાબર. એટલે બેદિલ ઉપનામ એ કવિ અશોક ચાવડાનું આપણને રહેલું જોવા મળશે. તો તમારો જવાબ ત્યાં આગળ આવી જશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે સરસ મજાના જવાબો તૈયાર કરવાના રહેશે. ચાલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. એ પહેલા વિદ્યાર્થી મિત્રો ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે જબરજસ્ત તમામ વિષયોની
બરાબર. તમામ વિષયોની આપણે જોઈશું તો સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, સોલ્યુશન સાથે તમને પ્રાપ્ત થઈ શકે છે. એ પણ ધોરણ 3 થી 12 ધોરણની પીડીએફ અને પીપીટી અમારી પાસે તમારા માટે ઉપલબ્ધ છે. ધોરણ 3 થી લઈને 12 સુધીના તમામ વિષયની તમામ મટીરિયલ્સની પીડીએફ અને પીપીટી પણ અમારી પાસે તૈયાર છે, અને એ પણ બિલકુલ આકર્ષક, બરાબર, ઇફેક્ટિવ, બરાબર. એની અંદર આપણે જોઈએ કઈ કઈ વસ્તુઓ તમને અમારી પાસેથી પ્રાપ્ત થઈ શકે છે પીડીએફ સ્વરૂપે અને પીપીટી સ્વરૂપમાં. ઓકે, તો સ્વ અધ્યયન પોથી સંપૂર્ણ સોલ્યુશન સાથે વિદ્યાર્થી મિત્રો તમને પ્રાપ્ત થઈ શકે. એની સાથે આપણે જોઈએ તો સમજૂતી પ્લસ સ્વાધ્યાય અને સોલ્યુશન પર તમે પ્રાપ્ત કરી શકો છો. ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન પર તમે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો અમારી પાસેથી. એની સાથે સાથે ઓશન કોચિંગ ક્લાસીસ તમને આપી રહ્યું છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી પણ અમે તમને આપી રહ્યા છીએ. અંગ્રેજી ગ્રામરનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તમને આપી રહ્યા છે. યુનિટ ટેસ્ટ અને પરીક્ષામાં પૂછી શકાય એવા આઈએમપી પ્રશ્નો પણ તમને આપી રહ્યા છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો કે અસાઇનમેન્ટ અને આઈએમપી પ્રશ્નો પણ અમે તમને આપી રહ્યા છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે જ તમારા મોબાઈલ નંબર ઉપર વોટ્સઅપ ઉપર મેળવવા માંગતા હોય આ પીડીએફ અથવા પીપીટી, તો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબરનો. તમે સંપર્ક કરીને પણ તમે વિદ્યાર્થી મિત્રો આ પીડીએફ ફાઇલ અને પીપીટી તમે મેળવી શકો છો. વધારેમાં તમને એવું લાગશે કે આ મારે વોટ્સઅપ નથી કરવો, તો તમે પ્લે સ્ટોરમાં જવાનું, તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જશો, ત્યાંથી તમે ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવાની. એ એપ્લિકેશનના માધ્યમ દ્વારા પણ તમે એ પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો, કારણ કે અમારા દ્વારા તમને એપ્લિકેશનની અંદર પણ પીડીએફ ફાઇલ મૂકવામાં આવેલી છે, ઉપલબ્ધ કરવામાં આવી છે. વધુ માહિતી મેળવવા માટે તમે ઓશન કોચિંગ ક્લાસીસનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. આપણે જોઈએ આગળની સૂચના વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂકી છે. જોઈએ બ, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. ઓકે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો અને ખાલી જગ્યા પૂરવાની. જેમાં આપણે જોઈએ 3 નંબર, જે દીકરી કાવ્યના કવિનું નામ ખાલી જગ્યા છે. આપણને વિકલ્પ આપવામાં આવ્યા છે કે અશોક ચાવડા, અનિલ ચાવડા અને અશોક દવે. બરાબર, તો આપણે અહીંયા દીકરી કાવ્યનું કવિનું નામ શું છે? તો અશોક ચાવડા. બરાબર, આ આપણો જવાબ તૈયાર થઈ ગયો, જવાબ તમને મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી, માત્ર તમે અહીંયા ધ્યાન આપજો. અને હા વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જો તમને લાઈક કરવાનો છે, શેર કરવાનો છે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને ફટાફટ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ જે પ્રશ્ન જોઈએ ને એ કોમેન્ટમાં તમારા જવાબ મને મળવા જોઈએ, તો અમને પણ વધારે મજા આવે તમારી સાથે કામ કરવાની. વિદ્યાર્થીઓ, તો ફટાફટ તમે કોમેન્ટ કરતા જજો કે જેથી કરીને આપણે અહીં આગળ ઝડપથી આપણા સોલ્યુશન કરી શકીએ. ઓકે, ચાલો, દીકરી કાવ્યનો પ્રકાર ખાલી જગ્યા છે. ઓકે, વિકલ્પ આપવામાં આવ્યા છે ગીત, ગઝલ કે લોકગીત. તો આપણો જવાબ લખીશું ગઝલ. ઓકે, તમારા માટે આવી જાય છે. 5 નંબર જોઈએ, દીકરી કાવ્ય ખાલી જગ્યા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. બરાબર, તો અહીંયા આગળ આપણે જોઈએ વિકલ્પ આપણને આપવામાં આવ્યું છે પગરવ તળાવમાંથી, પગલા તળાવમાંથી અને તળાવમાં અને પંખ તળાવમાંથી. તો આપણે દીકરી કાવ્ય એ પગરવ તળાવમાંથી એ લેવામાં આવેલ છે. બરાબર, જે પગરવ તળાવ નામનો જે સંગ્રહ છે એમાંથી આ પ્રશ્ન આ લેવામાં આવેલ છે દીકરી કાવ્ય. આગળનો અહીંયા આગળ આપણે જોઈએ. બરાબર, 6 નંબર છે. બરાબર, આ કાવ્યમાં દીકરીના ગૌરવભર્યા ખાલી જગ્યા સંવેદનાનું આલેખન થયું છે. આ કાવ્યમાં દીકરીના ગૌરવભર્યા ખાલી જગ્યા સંવેદનાનું આલેખન થયું છે. વિકલ્પ આપવામાં આવે છે માન અને સન્માનની, સ્થાન અને માનની, સ્નેહ અને વહાલની. બરાબર, તો આપણો જવાબ આપણે લખી શકીએ છીએ સ્થાન અને વહાલની. બરાબર, આ આપણો જવાબ આપણે લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 7 નંબરનો પ્રશ્ન અહીંયા આગળ કે દીકરી કાવ્યમાં ખાલી જગ્યા વ્રતનો ઉલ્લેખ થયો છે. દીકરી કાવ્ય છે એમાં કયા વ્રતનો ઉલ્લેખ થયો છે? તો ભાઈ અહીંયા વિકલ્પ આપ્યા છે વટ સાવિત્રી, ફૂલકાજરી અને ગૌરી વ્રત. તો આપણો જવાબ તૈયાર થશે ગૌરી વ્રત. ઓકે, આપણો જવાબ તૈયાર થશે ગૌરી વ્રત. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાના જવાબ તૈયાર કરી શકો છો. ચાલો આપણે આગળ જોઈએ. આગળની સૂચના છે વિદ્યાર્થી મિત્રો ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે. જે પ્રશ્નો આપેલા છે તેના એક જ વાક્યમાં તમારે ઉત્તર લખવાનો થાય છે. ઓકે, ચલો આપણે જોઈએ પ્રશ્ન નંબર 8.
કોની ઝલકમાં દીકરીના દર્શન થાય છે? કોની ઝલકમાં દીકરીના દર્શન થાય છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ દેવોની ઝલકમાં, બરાબર, દેવોની ઝલકમાં આપણને દીકરીના દર્શન થાય છે, બરાબર. દેવીઓની ઝલકમાં આપણને દીકરીના દર્શન થાય છે. કોની ઝલકમાં? તો ભાઈ દેવીઓની ઝલકમાં, બરાબર, દેવીઓની ઝલકમાં આપણને દીકરીના દર્શન થાય છે. ઓકે, ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. કવિએ દીકરીને સુખદ ચંદન અને કુમકુમ સાથે સાથી સરખાવી છે. તો આપણો જવાબ લખી શકીએ કે ભાઈ કવિએ દીકરીને સુખદ ચંદન અને કુમકુમના તિલકમાં તેમને જુએ છે, કારણ કે દીકરીની હાજરી કવિને એ સુગંધ અને શીતળતા આપે છે. કારણ કે દીકરીની જે હાજરી છે એ દીકરીની હાજરી કવિને સુગંધ અને શીતળતા આપનારી છે, એટલા માટે. ચલો પ્રશ્ન નંબર 10 જોઈશું વિદ્યાર્થી મિત્રો. કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? તો જવાબ લખી શકીએ કે સ્નેહનું ઝરણું કવિ એ દીકરીને કહે છે. એકદમ સહેલો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. ક્યાંય કોઈ તમારે તકલીફ કરવાની જરૂર નથી. ફટાફટ તમારે અહીંયા આગળ ધ્યાન રાખવાનું, કોમેન્ટમાં જવાબ જણાવવાના છે, જેથી કરીને અહીંયા આગળ આપણને મજા આવે. 10 નંબરનો પ્રશ્ન જોયા બાદ આપણે 11 નંબરનો પ્રશ્ન જોઈએ. કવિ અશોક ચાવડાનું ઉપનામ શું છે? કવિ અશોક ચાવડાનું ઉપનામ આપણે જણાવવાનું છે. કૃતિ પરિચયની અંદર આપણે જોયું છે અને ત્યાર પછી આપણે જોડકાની અંદર પણ જોયું છે. તો બહુ સહેલો પ્રશ્ન છે કે ભાઈ કવિ અશોક ચાવડાનું ઉપનામ આપણે બે દિલ છે, બરાબર. આપણે આ જવાબ તૈયાર કરી શકીએ છીએ. એકદમ સહેલું છે વિદ્યાર્થી મિત્રો, કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. કોમેન્ટ કરતા જાઓ, વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 12 નંબરનો પ્રશ્ન કે સુર, શરણાઈ અને સગા સંબંધી આ શબ્દો દ્વારા કયા પ્રસંગની યાદ તાજી થાય છે? બરાબર, સુર, શરણાઈ અને સગા સંબંધી આ શબ્દો દ્વારા કયા પ્રસંગની યાદ તાજી થાય? તો આપણે લખી શકીએ કે આ જે સુર, શરણાઈ અને સગા સંબંધી આ જે શબ્દો દ્વારા દીકરીના લગ્ન પ્રસંગની યાદ જે છે એ દીકરીના લગ્ન પ્રસંગની યાદને આપણે તાજી કરી શકીએ છીએ. ઓકે, આ રીતે જવાબ સરસ મજાનો લખી શકાય છે. 13 નંબરનો પ્રશ્ન જોઈએ. શિરે હાથ ફેરવવો આ વાક્ય શું સૂચવે છે? શિર એટલે કે મસ્તક, મસ્તક હાથ ફેરવવો આ વાક્ય આપણને શું સૂચવે છે? તો આપણે જવાબ લખી શકીએ કે શિરે હાથ ફેરવવો એટલે કે પિતાએ દીકરીને વાત્સલ્ય પૂરું પાડવું. પિતાએ દીકરીને શું કરવું? વાત્સલ્ય પૂરું પાડવું. એવો આપણે તેનો વાક્ય આપણે સૂચવી શકીએ છીએ. પ્રશ્ન નંબર 14 જોઈએ. ગઝલમાં કાવ્યની બે પંક્તિઓને શું કહેવામાં આવે છે? ગઝલ હોય, ગઝલની અંદર કાવ્યની જે બે પંક્તિઓ છે તેને આપણે શું કહીએ છીએ? તો આપણે તેને શેર કહીએ છીએ, બરાબર. ગઝલમાં કાવ્યની બે પંક્તિઓને આપણે શું કહીએ છીએ? શેર કહીએ છીએ. ઓકે, આ રીતે આપણો જવાબ લખવાનો. પ્રશ્ન નંબર 15 જોઈશું. દીકરી કાવ્યમાં પ્રયોજાયેલા રદીફ અને કાફિયાના પદો જણાવવાના છે. રદીફ અને કાફિયાના જે પદો છે એ રદીફ અને કાફિયાના પદો આપણે જણાવવાના છે. ઓકે, તો આપણે જવાબ લખી શકીએ કે ઝલકમાં દીકરી, બરાબર, ઝલકમાં દીકરી, તિલકમાં દીકરી, ખડકમાં દીકરી, ફડકમાં દીકરી અને પલકમાં દીકરી, બરાબર. આ પદો આપણે જણાવવાના છે. દીકરી કાવ્યમાં પ્રયોજાયેલા રદીફ અને કાફિયાના પદ આપણે કયા કયા છે? તો ભાઈ ઝલકમાં દીકરી, તિલકમાં દીકરી, ખડકમાં દીકરી, ફડકમાં દીકરી અને પલકમાં દીકરી. આ આપણે જવાબ લખી શકીએ છીએ. ચાલો આગળ જોઈએ. આગળની સૂચના નવી છે વિદ્યાર્થી મિત્રો. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં તમારે ઉત્તર લખવાના થાય. ઓકે, બિલકુલ સહેલું છે વિદ્યાર્થી મિત્રો, ક્યાંય કોઈ જાતની તમારે ચિંતા કરવાની જરૂર નથી. તો જોઈએ 16 નંબરનો પ્રશ્ન. જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે. પંક્તિને કાવ્યને આધારે સમજૂતી આપવાની છે. આ જે પંક્તિ છે, જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે, પંક્તિને આપણે કાવ્યના આધારે આપણે રજૂઆત કરવાની છે. શું કરવાનું છે? કાવ્યને આધારે આપણે તેને રજૂઆત કરવાની છે. તો આપણે રજૂઆત કરી શકીએ કે જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે. આ જે પંક્તિ છે, બરાબર, એ પંક્તિમાં કવિ કહે છે કે દીકરી માટે ખરેખર એ પ્રશંસનીય છે. આ એ દીકરી માટે ખરેખર આ જે પંક્તિ છે ને એ પ્રશંસનીય છે. દીકરી પિતાને પગે લાગે છે. દીકરી જ્યારે પોતાના પિતાને પગે લાગે છે ત્યારે પિતા તેના શિરે હાથ ફેરવે છે, તેના મસ્તક ઉપર હાથ ફેરવે છે. એ માથા ઉપર જે હાથ ફેરવે છે ત્યારે એ હાથ ફેરવતા નથી, પરંતુ એમાં વહાલ છે. તો દીકરીથી એ છૂટા પડવાની વેદના પણ છે. પિતાને ક્યાં ખબર હોય, પિતાને
એ ક્યાં ખબર હોય છે કે આ સમજો દીકરી એક વખત એમને હાથ દેશે, એમનો સહારો બનશે, એમને એ હૂંફ પણ આપશે. આ રીતે આપણે એ પંક્તિને સમજાવી શકીએ છીએ. બરાબર? જે પિતાને એ પગે લાગે છે ત્યારે પિતા એ દીકરીના મસ્તક ઉપર હાથ દે છે, એમાં વહાલ છે, દીકરીથી એ છૂટા પડવાની પોતાના પિતાના હૃદયની અંદર વેદના છે. પિતાને ક્યાં ખબર હોય છે કે આ સમજો દીકરી એક વખત એમનો હાથ દેશે ને તો એમને હાથ પણ દેશે, એમનો સહારો બનશે, એમને એ હૂંફ પણ આપનારી આ દીકરી જ છે. બરાબર? એટલે એ સરસ રીતે અહીંયા આગળ આ પંક્તિ રજૂ કરેલી છે. ચાલો આગળ પ્રશ્ન જોઈએ 17 નંબરનો, કે દીકરી કાયમ ચિંતામાં રહી ઉછરે છે એમ કવિ શા ઉપરથી કહી શકે છે? બરાબર? તો દીકરી કાયમ ચિંતામાં રહી ઉછરે છે એમ કવિ શા ઉપરથી કહી શકે? તો આપણે જવાબ લખી શકીએ કે દીકરી પિતાને ત્યાં ઉછરે છે ત્યારે એના ઉછેરમાં કેટલાક એ સામાજિક બંધનો હોય છે. દીકરા જેટલી એ સ્વતંત્રતા દીકરીને મળતી નથી. દીકરા જેટલી સ્વતંત્રતા એ દીકરીને મળતી નથી. તે ભય અને બંધનો સાથે એ ડરતા ડરતા જીવે છે. તેથી કવિ કહે છે કે દીકરી એ ફડકમાં ઉછરે છે. તેથી દીકરી શું કહે છે? તેથી કવિ કહે છે કે દીકરી એ ફડકમાં ઉછરે છે. ચાલો 18 નંબર જોઈએ પ્રશ્ન, કે શિલ્પી અને માતા પિતા વચ્ચેની કઈ સામ્યતા અહીં પ્રસ્તુત કાવ્યમાં પ્રસ્તુત કરવામાં આવેલી છે? શું શિલ્પી અને માતા પિતા વચ્ચેની કઈ જે સામ્યતા છે તેને અહીં આગળ આપણી સામે એ પ્રસ્તુત કરવામાં આવી છે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ કવિને સ્વર્ગની દેવીમાં જેમ દીકરીની ઝલક દેખાય છે એમ આપણી સંસ્કૃતિના શિલ્પ વૈભવમાં અનેક સ્વરૂપે જોવા મળતા નારીના શિલ્પમાં એ દીકરીની ઝલક તેમને દેખાય છે. દીકરીના નારી સ્વરૂપને શિલ્પીઓ હજારો વર્ષોથી આકાર આપી રહ્યા છે. શિલ્પીની જેમ માતા પિતા પણ એ દીકરીના ચારિત્ર ઘડતરમાં એ રીતે જ એ નિમિત્ત પણ બનતું હોય છે. એ જ રીતે એ નિમિત્ત પણ બને છે. આ રીતે સરસ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો આપણે આગળનો પ્રશ્ન જોઈશું વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 19, કવિને દીકરીની ઝલક શેમાં દેખાય છે? કવિને દીકરીની ઝલક શેમાં દેખાય છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ કવિને દીકરીની ઝલક એ દેવીની ઝલકમાં દેખાય છે, ચંદન અને કુમકુમના તિલકમાં દેખાય છે. બરાબર? ત્યાર પછી આપણે જોઈએ ખડકમાં કોતરાયેલા પ્રેમમાં, લાજ અને મર્યાદાની હારમાં, સમજણના ફલકમાં, ભીની પલકમાં પણ તેમને દીકરીની ઝલક દેખાય છે. આગળનો પ્રશ્ન જોઈએ. નવી સૂચના છે વિદ્યાર્થી મિત્રો. નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યોમાં તમારે ઉત્તર લખવાના છે. શું કરવાનું છે? નીચે આપેલા પ્રશ્નોના 8 થી 10 વાક્યોમાં તમારે ઉત્તર આપવાના છે. ઓકે, ચલો 20 નંબરનો પ્રશ્ન જોઈએ. તો ભાઈ દીકરી કાવ્યનો ભાવાર્થ તમારે સમજાવવાનો છે. શું? દીકરી કાવ્યનો ભાવાર્થ એ તમારે સમજાવવાનો. પિતાના દીકરી પ્રત્યેના મનોભાવોને તમારે જણાવવાનું છે. ઓકે, તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ દીકરી ગઝલમાં કવિએ દીકરીના ગૌરવ અને ગુણોને એ મૂલવ્યા છે. કવિને સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે. દીકરી સુખદ ચંદન જેવી સુગંધ અને શીતળતા આપનારી છે, અથવા તો એ દીકરી સુખદ અને ચંદન જેવી સુગંધ અને શીતળતા આપે છે. કુમકુમના તિલકમાં દીકરીનું સૌંદર્ય વસ્યું છે. દીકરીના હૈયામાં સ્નેહનું ઝરણું વહે છે. એટલે જ એ મીઠડી આપણને લાગે છે. કોઈ વર્ષો સુધી ખડકમાંથી સુંદર શિલ્પ કોતરે, બરાબર, કોઈ સુંદર શિલ્પ કોતરે એવી એ નકશીદાર દીકરી લાગે છે. લાજ, મર્યાદા, શરમ, ગૌરી વ્રત જેવી પરંપરાગત હાર મારામાં દીકરી એ હંમેશા ફડક એ બીકમાં એ ઉછળી રહેલી હોય છે. એને સિરે હાથ ફેરવી વહાલ કર્યું, આશીષ આપ્યા, એ દીકરી આજે કેવી સમજદાર થઈ ગઈ છે. આજે એ મને હાથ દે છે, અર્થાત એ મને સહારો દે છે. આવી વહાલી દીકરીને કેમ કરીને ભૂલાય? એ પણ પ્રશ્ન આપણા મનમાં થાય. જ્યારે શરણાઈના સુર સાંભળું છું ત્યારે સગા સંબંધીઓની ભીડમાં પણ મારી આંખો એ ભીની થઈ જાય છે અને એ ભીની પલકમાં મારી દીકરી જ મને પ્રત્યક્ષ એ દેખાય છે. આમ વહાલી અને મીઠડી દીકરીના એ ગૌરવભર્યા સ્થાન અને માન એ હંમેશા પિતાના હૃદયમાં રહેવાના જ છે. આ સરસ મજાનો જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ. આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ એ તમારા શબ્દોમાં તમારે જણાવવાનું છે. ઓકે, તો હવે જવાબ જોઈએ. દીકરી એ પારકું ધન નથી કે પારકી થાપણ નથી. બહુ સાચી વાત છે કે દીકરી એ પારકું ધન નથી કે પારકી થાપણ નથી. દીકરી તો તુલસીનો ક્યારો છે. તે તુલસી જેવી પવિત્ર છે. જેમ તુલસીને રોજ પૂંજતું પાણી
રોજ પૂરતા પ્રમાણમાં પાણી સિંચીએ તેમ દીકરીમાં સારા સંસ્કાર સિંચવા આપણે જોઈએ, જેથી તે જ્યાં જાય ત્યાં પોતાની મીઠી મધુર વાણીથી એ સૌના દિલ એ જીતી શકે, સૌનો તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેને તમામ તક આપણે આપવી જોઈએ. એક સમજદાર, ગુણિયલ અને કુટુંબ વત્સલ દીકરી એ પિયર અને સાસરી એમ બંને કુળને ઉજાડે એવો એનો ઉછેર આપણે કરવો જોઈએ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. એ પહેલા વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ના બોર્ડના વર્ષમાં ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી તમને ભણવાનો મોકો પ્રાપ્ત થયો છે. અને વિદ્યાર્થી મિત્રો જે 2026ના વર્ષનું જે બ્રહ્માસ્ત્ર બેચ છે એ તમારા માટે લોન્ચ થઈ ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો, અને બિલકુલ બેસ્ટ પ્રાઇઝની અંદર જબરજસ્ત ઓફર સાથે તમારા માટે આવી ચૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને 4 વિષયો, મુખ્ય જે 4 વિષયો છે તે તમને પ્રાપ્ત થવાના છે, જેની અંદર ધોરણ 10ના જે મુખ્ય વિષયોમાં આપણે જોઈએ તો ગણિત વિષયની કિંમત છે આપણે 499 રૂપિયા. એ 499 રૂપિયા તમે પે કરીને તમે ગણિત વિષયમાં જોઈન થઈ શકો છો. એવી જ રીતે બ્રહ્માસ્ત્ર બેચની અંદર વિજ્ઞાન વિષય પણ છે, જે કોર્સની બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થવા માટેની કિંમત છે માત્ર ને માત્ર 499 રૂપિયા. એવી જ રીતે બ્રહ્માસ્ત્ર બેચની અંદર અંગ્રેજી વિષય પણ આપણે રાખ્યો છે, જે અંગ્રેજી વિષયમાં જોઈન થવા માટેની કિંમત છે માત્ર ને માત્ર 499 રૂપિયા. અને વિદ્યાર્થી મિત્રો જો તમે માત્ર સામાજિક વિજ્ઞાનમાં જોડાવા માંગતા હોય તો સામાજિક વિજ્ઞાન વિષયમાં જે બ્રહ્માસ્ત્ર બેચ છે 2026નું એમાં જોડાવા માટેની કિંમત છે માત્ર ને માત્ર 199 રૂપિયા, બિલકુલ નહીવત. તો ફટાફટ અત્યારે જ તમે જોઈન થઈ જજો વિદ્યાર્થી મિત્રો. હવે બાકી રહેશો નહીં, કારણ કે ઘણા બધા લોકોએ આ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ ચૂક્યા છે. હવે બહુ જ ઓછા વિદ્યાર્થીઓ બાકી રહેશે, બરાબર. તો ફટાફટ તમે અત્યારે જબરજસ્ત તમારા માટે આ ઓફર આપી છે, તો ફટાફટ તમે આ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જજો. અને હા વિદ્યાર્થી મિત્રો, જે આકર્ષક ઓફર છે એ તમને જણાવી દઉં. હવે જો ગણિત અથવા વિજ્ઞાન વિષયનો તમે કોર્સ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઓ છો, તમે સમજો કે ગણિત વિષય અથવા વિજ્ઞાન બેમાંથી કોઈ પણ એક વિષય તમે ખરીદો છો કેટલા 499 રૂપિયાનો, તો તમને એની સાથે સામાજિક વિજ્ઞાન વિષયનો કોર્સ બિલકુલ એટલે બિલકુલ તમને ફ્રીમાં આપવામાં આવશે. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો પછી વિદ્યાર્થી મિત્રો બાકી નહીં રહેશો, ફટાફટ જોડાઈ જાઓ અને આ ફ્રી કોર્સનો લાભ લો તમે ઝડપથી વિદ્યાર્થી મિત્રો. ચલો ફટાફટ અત્યારે મોબાઈલ ઉઠાવો, બરાબર, અને ગૂગલ પે કરી દો અને ફટાફટ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો. ચલો આપણો અભ્યાસ આપણે આગળ વધારીએ છીએ વિદ્યાર્થી મિત્રો. વિભાગ સી એટલે કે પાઠ્યપુસ્તક આધારિત વ્યાકરણ વિભાગ. હવે વિદ્યાર્થી મિત્રો આ વ્યાકરણ વિભાગ છે ને એ કેવો છે ખબર? ટીપે ટીપે સરોવર ભરવાનો છે, જેમાં તમે થોડા અડધો ગુણ કરીને તમે પૂરેપૂરા ગુણ કવર કરી શકો છો. ઓકે, તો આપણે વિભાગ સી વ્યાકરણ વિભાગની શરૂઆત કરીશું. સૌથી પહેલા તમારા માટે સૂચના આપવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર એ જો. પહેલી સૂચના છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ લખવાનો છે. ઓકે, એક પ્રશ્ન આપેલો છે, તેના 3 વિકલ્પો છે, એમાંથી તમારે પસંદ કરવાનો અને સાચો જવાબ લખવાનો રહેશે. ઓકે, જેમાં આપણે પહેલો જોઈએ તો ભાઈ કુમકુમ, અહીંયા આગળ આપણે જોઈએ 22 નંબરનો પ્રશ્ન. તો નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને તમારે લખવાની છે. ઓકે, સૂચના શું છે કે શબ્દો આપેલા છે તેની સાચી જોડણી આપણે શોધવાની અને લખવાની. અહીંયા આગળ આપણને જે આ શબ્દો આપેલા છે આ બધા ખોટા શબ્દો છે, બરાબર. અને સાચી જોડણી અહીંયા આગળ આ 3માંથી આપણે એક લખવાની છે, બરાબર. અહીંયા આગળ કુમકુમ તો 3 વિકલ્પો આપણને આપ્યા છે, બરાબર. તો એ 3 વિકલ્પોમાંથી આપણે એક સાચો વિકલ્પ લખવાનો છે, બરાબર. તો અહીંયા આગળ આપણે જોઈએ તો ભાઈ કુમકુમનો સાચો આપણો વિકલ્પ શું થશે? તો અહીંયા આગળ આપણો કુમકુમ. આ રીતે આપણે સાચો જવાબ તૈયાર કરી શકીએ છીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે આ એક બાબત ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર. અને ફટાફટ તમારે જવાબ આપતા જવાનું છે વિદ્યાર્થી મિત્રો. કોમેન્ટ કરતા રહેજો, લાઈક કરતા રહેજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં. તો ફટાફટ તમે આ વિડીયોને કોમેન્ટ કરતા રહો, તમારો જવાબ આપતા રહો, કે જેથી કરીને તમે કેટલું તૈયાર કર્યું છે એ અમને ખબર પડી શકે. ચલો આગળ જોઈએ 2 ભીની. તો અહીંયા આગળ ભીની જે શબ્દો છે અહીંયા 3 વિકલ્પ આપ્યા છે, 3માંથી આપણો સાચો જવાબ આપણે તૈયાર કરી નાખ્યો છે, બરાબર. ચલો ત્યાર પછી આપણે જોઈએ ગૌરી વ્રત. તો અહીંયા આગળ ગૌરી વ્રત તો 3 આપ્યા છે, ગૌરી વ્રત, ગૌરી વ્રત અને ગૌરી વ્રત. તો આપણો સાચો જવાબ તૈયાર થશે ગૌરી વ્રત. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. 4 નંબર જોઈએ સગા સંબંધી.
ઓકે, તો અહીં આગળ સગા સંબંધી, તો આ જે 3 વિકલ્પો આપણને આપવામાં આવ્યા છે, બરાબર. સગા સંબંધી, બરાબર, અહીંયા આગળ જુઓ સગા સંબંધી અને અહીંયા આગળ સગા સંબંધી. તો આ રીતે આપણે જે શબ્દો આપવામાં આવ્યા છે એનો આપણે સાચો જવાબ લખી શકીએ છીએ સગા સંબંધી, બરાબર. અહીંયા આગળ આ આપણો સાચો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો 23 નંબરનો પ્રશ્ન આગળ જોઈએ. સૂચના નવી છે. નીચેના શબ્દોની સાચી સંધિ છોડવાની છે. શું કરવાનું છે? તમારે સંધિને છોડવાની છે. અહીંયા આગળ જોઈએ પહેલું 1 નંબરનો પરિણામ. તો ભાઈ પરિણામ એટલે પરિવર્તા ના, પરિવર્તા નામ અને પરિવર્તી વત્તા આમ. આ 3 વિકલ્પો છે. 3 વિકલ્પોમાંથી આપણે અહીંયા આગળ જવાબ તૈયાર કરવાનો છે. તો પરિણામનો સંધિ છૂટી કરી તો પરિવર્તા નામ જવાબ તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. ઓકે, ચલો એવી જ રીતે આપણે બ જોઈએ. તો નીચેના શબ્દની સાચી સંધિ તમારે જોડવાની છે. સંધિ છોડી હવે આપણે શું કરવાનું છે? સંધિને જોડવાનું છે. તો અહીંયા 1 નંબર જોઈએ. તો 1 વત્તા 1 1 1 1 1 1 1, બરાબર. તો અહીં આગળ આપણે જવાબ લખી શકીએ છીએ, બરાબર, 1 1. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ તમારા સ્ક્રીન ઉપર તમને જોવા મળશે, બરાબર. આ રીતે આપણો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ઓકે, ચલો હવે આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ વિદ્યાર્થી મિત્રો. 24 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે, બરાબર. નીચેના શબ્દોના સમાસ કૌંસમાંથી શોધીને તમારે ઓળખાવવાના છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો અહીંયા આગળ જે સમાસ છે એ તમારે કૌંસમાં આપેલા છે, એ સમાસ તમારે જણાવવાના છે. તમને શબ્દો આપેલો છે તેનો જવાબ તમારે ઓળખવાનો છે, બરાબર. તો પહેલો જ શબ્દ આપણે જોઈએ લાજ. લાજ મર્યાદા. તો આપણને વિકલ્પ આપવામાં આવ્યો છે દ્વિગુ સમાસ, દ્વંદ્વ સમાસ અને કર્મધારય સમાસ. તો આપણો સાચો જવાબ તૈયાર થશે કે એ દ્વંદ્વ સમાસ, બરાબર. ચલો લાજ અને મર્યાદા એટલે કે દ્વંદ્વ સમાસ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજું સુખદ ચંદન. તો વિકલ્પો આપણને આપવામાં આવ્યા છે કે ભાઈ કર્મધારય સમાસ, બહુવ્રીહી સમાસ અને દ્વંદ્વ સમાસ. તો આપણો જવાબ તૈયાર કરી શકીએ છીએ કે દ્વંદ્વ સમાસ, બરાબર. અહીંયા આગળ છે તમને આપેલો. ચલો 3 નંબર જોઈએ. સગા સંબંધી, દ્વંદ્વ સમાસ, ઉપપદ સમાસ કે બહુવ્રીહી સમાસ, બરાબર. તો સગા સંબંધી એ દ્વંદ્વ સમાસ આપણો બનતો જોવા મળશે. ઓકે, ચલો 4 નંબર જોઈએ. ગૌરી વ્રત. તો ભાઈ દ્વિગુ સમાસ, દ્વંદ્વ સમાસ કે મધ્યમ પદ લોપી સમાસ. કયો સમાસ બનશે? તો આપણો જવાબ લખી શકીએ છીએ કે ગૌરી વ્રત એટલે કે મધ્યમ પદ લોપી સમાસ. ઓકે, તમારા માટે જવાબ આવી ગયો છે. ચલો ત્યાર પછી 5 નંબર જોઈએ. 1 1. તો અવ્યયભાવ સમાસ, તત્પુરુષ સમાસ કે દ્વિગુ. તો આપણો જવાબ તૈયાર થઈ ગયો છે દ્વિગુ સમાસ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે અહીં આગળ સમાસ તમે તૈયાર કરી શકો છો અને પરીક્ષાની અંદર પૂરેપૂરા ગુણ તમે મેળવી શકો છો. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 25 નંબરનું વ્યાકરણ કે બંને શબ્દના જોડણી ભેદ થતો અર્થભેદ જણાવવાનો છે, બરાબર. તો અહીંયા આગળ જો આપણે પહેલો જ શબ્દ છે સુર. તો સુરમાં શું એ દીર્ઘ છે અને સુરમાં હસ્વ છે, બરાબર. તો સુર એટલે શું? તો દેવ અવાજ કે સાંભળવું, બરાબર. સુર એટલે કે દેવ અવાજ કે સાંભળવું અને બીજો સુર એટલે કે અવાજ, દેવ કે શક્તિ, બરાબર. આ રીતે આપણે લખવાનું છે. તો અહીંયા આગળ પહેલો સુરનો અર્થ થશે દેવ. દેવ એટલે કે સુર એટલે કે અવાજ અને બીજો સુર એટલે કે દેવ, બરાબર. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો ત્યાર પછી પરિણામ અને પરિમાણ. પરિણામ અને પરિમાણ, બરાબર. તો અહીંયા પરિણામ એટલે કે અહીંયા વિકલ્પ આપ્યો છે નિરીક્ષણ, માપ કે મહેનતાણું. પરિણામ એટલે કે નિરીક્ષણ, માપ કે મહેનતનું ફળ. તો આપણો જવાબ તૈયાર થઈ જશે, બરાબર, મહેનતનું ફળ. પરિણામ એટલે શું? તો ભાઈ મહેનતનું ફળ. આપણે એવો જવાબ તૈયાર કરી શકીએ છીએ, બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે સાચા જવાબ આપવાના રહેશે, બરાબર. ચલો ત્યાર પછી પરિમાણ. પરિમાણ એટલે શું? તો ભાઈ પામર, માપ કે તાપ. તો આપણો જવાબ તૈયાર થશે માપ. ઓકે, ચલો 3 નંબર જોઈએ. ઉછરે. ઉછરે શબ્દનો અર્થ શું થાય? વિકસિત થાય, વિનાશ થાય કે વિરાટ થાય, બરાબર. ઉછેર એટલે અહીંયા જુઓ ઉછેર, ઉછરે અને ઉછળે, બરાબર. ર અને અણો છે. તો બંને શબ્દોના અર્થ આપણે જોઈએ તો અહીંયા આગળ વિકસિત થાય અને ઉછળે એટલે કે કૂદે, બરાબર. ઉછળે એટલે કે કૂદે. આપણે એ શબ્દનો અર્થ આપણે જવાબ લખી શકીએ છીએ. ચલો ત્યાર પછી આપણે 26 નંબરનો પ્રશ્ન છે, બરાબર, કે ભાઈ નીચેની જે પંક્તિઓ છે, બરાબર, આ પંક્તિઓમાં કયો અલંકાર છે, બરાબર. એ અલંકાર આપણે ઓળખાવાનો છે. શું? અહીંયા આગળ નીચેની પંક્તિઓમાં કયો અલંકાર વપરાયો છે એ અલંકાર આપણે ઓળખાવાનો છે. હવે જોઈએ પહેલું કે શૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં, બરાબર. શૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં. તો અહીંયા વ્યાજ સ્મૃતિ અલંકાર, રૂપક અલંકાર કે વર્ણાનુપ્રાસ અલંકાર.
બરાબર. તો અહીંયા આગળ આપણે કયો અલંકાર બની શકે? તો ભાઈ આપણો જવાબ તૈયાર થશે વર્ણાનુપ્રાસ અલંકાર તૈયાર થશે, કારણ કે એકનો એક વર્ણ બરાબર આપણને વારંવાર પરિવર્તન થતો જોવા મળે છે. બરાબર, એકનો એક વર્ણ વારંવાર પુનરાવર્તન પામે ત્યારે એ વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. બરાબર. ચલો ત્યાર પછી આપણે બે જોઈએ તો ભીની પલકમાં દીકરી. ભીની પલકમાં દીકરી, તો અહીંયા ઉપમા અલંકાર, વ્યતિરેક અલંકાર કે શ્લેષ અલંકાર? તો આપણો જવાબ તૈયાર થશે. બરાબર. અહીંયા આગળ આપણો જવાબ કયો તૈયાર થશે? તો અહીંયા આગળ આપણો જવાબ છે બરાબર એ શ્લેષ અલંકાર આપણો બનતો જોવા મળશે. બરાબર. અહીંયા આગળ વર્ણાનુપ્રાસ અલંકાર બનશે નહીં, પરંતુ કયો શ્લેષ અલંકાર એ બનતો જોવા મળે. બરાબર. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ તૈયાર કરવાનો થાય. બરાબર. શ્લેષ અલંકાર તમારો એ તૈયાર થઈ જશે. ચાલો ત્યાર પછી આપણે 27 નંબર જોઈએ તો નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે તમારે જણાવવાનું છે. ઓકે, સૂચના શું છે? નવી છે કે ભાઈ નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે તમારે જણાવવાનું છે. તો અહીંયા આગળ આપણે જોઈએ પહેલું એક સંબંધી આપ્યું છે, તો સંબંધીમાં કયો પૂર્વ પ્રત્યય છે, પર પ્રત્યય છે કે એક પણ નહીં? તો આપણો જવાબ આપણે લખી શકીએ કે ભાઈ એ પર પ્રત્યય રહેલો જોવા મળશે. 2 નંબર જોઈએ સમજણ. તો સમજણ એટલે કયો પ્રત્યય? તો ભાઈ પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ નહીં? તો સમજણ એટલે પર પ્રત્યય રહેલો જોવા મળશે. ઓકે, ચલો ત્યાર પછી આપણે 28 નંબરનો શબ્દ જોઈએ તો નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને તમારે લખવાના છે. શું? નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો તમારે શોધીને લખવાના છે. ઓકે, જેમાં આપણે જોઈએ પહેલું તો દીકરી એટલે કે કન્યા, નારી કે બાળિયા. દીકરી શબ્દોનો આપણે સમાનાર્થી શબ્દ શું લખી શકીએ છીએ? તો ભાઈ દીકરી એટલે તનયા, નારી કે ભાળિયા, તો આપણે શબ્દ લખી શકીએ છીએ તનયા. બરાબર. ચલો ત્યાર પછી આપણે જોઈએ બીજું ઝલક એટલે કે જોવું, નજર કે શોભા. તો ઝલક એટલે કે નજર, આપણે તેવો અર્થ લખી શકીએ છીએ. 3 નંબર જોઈએ ખડક. તો ખડક એટલે પથ્થર, સડક કે ફડક, તો એનો અર્થ આપણે લખીએ પથ્થર. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ ફડક. તો ફડક એટલે કે ચિંતા, ફફડાટ કે ગભરાટ. તો અહીં આગળ આપણે જવાબ લખી શકીએ છીએ કે ગભરાટ. બરાબર, એ આપણો જવાબ તૈયાર થઈ જશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સમાનાર્થી શબ્દોના જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચાલો હવે આપણે આગળ જોઈએ 29 નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્ક્રીન ઉપર. નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને તમારે લખવાનો છે. શું? નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને તમારે જણાવવાનો છે. ઓકે, ચલો પહેલો આપણે જોઈએ બરાબર શરણાઈ. તો શરણાઈનો અહીંયા ગાડી કઈ સંજ્ઞાનો પ્રકાર બનશે? તો ભાઈ જાતિવાચક સંજ્ઞા, વ્યક્તિવાચક સંજ્ઞા કે દ્રવ્યવાચક સંજ્ઞા? તો ભાઈ શરણાઈનો આપણે કયો સંજ્ઞા બનશે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ જાતિવાચક સંજ્ઞા. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લખી શકો છો. ફટાફટ કોમેન્ટમાં જવાબ આપતા રહેજો, લાઈક કરતા રહેજો ચેનલ. બરાબર, ચલો ફટાફટ લાઈક કરો અને કોમેન્ટ કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ 2 નંબર દેવી. બરાબર, તો દેવી એ અહીંયા કઈ સંજ્ઞા બનશે? સમૂહવાચક, જાતિવાચક કે ભાવવાચક? તો ભાઈ દેવી એ આપણને જાતિવાચક સંજ્ઞા બનશે. ઓકે, ચલો ત્યાર પછી દીકરી. તો દીકરી એ કઈ સંજ્ઞા બનશે? વ્યક્તિવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા કે જાતિવાચક સંજ્ઞા? તો ભાઈ દીકરી એટલે એ જાતિવાચક સંજ્ઞા બનતી જોવા મળશે. ઓકે, ચલો ત્યાર પછી આપણે જોઈએ આગળ નવી સૂચના છે તમારા માટે સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપતા રહેજો. બરાબર, નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ તમારે જવાબ લખવાના છે. શું? નીચેના પ્રશ્નોના તમારે માંગ્યા મુજબ જવાબ લખવાના છે. ઓકે, તો આપણે જોઈએ 30 નંબરનો પ્રશ્ન કે નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ જણાવો. શું? નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ તમારે જણાવવાનો છે. ઓકે, તો રૂઢિપ્રયોગોનો અર્થ જણાવવાનો તો શું આપણે શું લખી શકીએ? તો ભાઈ પહેલું જ અહીંયા ગાડી આપણે આપ્યું છે કે હાથ દેવો. બરાબર, રૂઢિપ્રયોગનો અર્થ જ આપવાનો છે, વાક્યમાં પ્રયોગ કરવાનો નથી એવું આપણને કહ્યું નથી, એટલે માત્ર એનો અર્થ આપણે જણાવવાનો. તો હાથ દેવો એટલે કે સહારો આપવો, કોઈને મદદરૂપ થવું. ચલો 2 નંબર જોઈએ ફડકમાં રહેવું. બરાબર, એટલે કે બીકમાં, ડરમાં રહેવું. 3 નંબર માથે હાથ ફેરવવો. બરાબર, માથે હાથ ફેરવવો એટલે કે આશીષ આપવા. બરાબર, એવો આપણે એનો અર્થ લખી શકીએ છીએ. ચલો 31 નંબર જોઈએ તો 31 નંબરની સૂચના છે કે ભાઈ નીચેના શબ્દ સમૂહમાંથી એક શબ્દ તમારે આપવાનો છે. બરાબર, શબ્દ સમૂહમાંથી એક શબ્દ તમારે આપવાનો રહેશે. તો અહીંયા આગળ આપણે જોઈએ તો દેવોનો લોક. દેવોનો લોક પહેલો જ શબ્દ છે કે ભાઈ દેવોનો લોક એટલે કે દેવ લોક. આપણે એવો જવાબ તૈયાર કરી શકીએ છીએ.
2 નંબર જોઈએ પાણીમાંનો કે જમીન પરનો પથ્થરનો ટેકરો. શું પાણીમાંનો કે જમીન પરનો પથ્થરનો ટેકરો, બરાબર, જેને આપણે શું કહીએ છીએ, ખડક કહીએ છીએ. આપણે કેટલાક નદી નાળા સરોવર કિનારે જઈએ ને તો મોટી મોટી ખડકો આપણને રહેલી જોવા મળશે એ, બરાબર. તો ત્રીજો પ્રશ્ન, જમીન કે પહાડમાંથી ઝરતો પાણીનો પ્રવાહ. જમીન કે પહાડમાંથી ઝરતો પાણીનો પ્રવાહ, તો આપણે તેને શું કહીએ છીએ, ઝરણું કહીએ છીએ. ચલો 4 નંબર, ચંદનના ઝાડનું સુગંધીદાર લાકડું કે લેપ. ચંદનના ઝાડનું સુગંધીદાર લાકડું અથવા લેપ, તો આપણો જવાબ તૈયાર થશે એ સુખડ, બરાબર. ચલો 5 નંબર જોઈએ સ્વભાવનો વિવેકી સંકોચ. સ્વભાવનો વિવેકી સંકોચ, તો આપણે જવાબ લખી શકીએ છીએ મર્યાદા. સ્વભાવનો વિવેકી સંકોચ એટલે કે મર્યાદા, લાજ, શરમ. ઓકે, આપણે એ લખી શકીએ છીએ. અહીંયા જવાબ આપણો તૈયાર થયો મર્યાદા, બરાબર. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળ 32 નંબરની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે. સૂચના તમને આપવામાં આવી છે કે ભાઈ નીચેના શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ તમારે લખવાનો છે, બરાબર. તો પહેલો જ શબ્દ છે શરમ. તો શરમનો વિરુદ્ધાર્થી આપણે શું લખી શકીએ, બેશરમ કરી શકીએ છીએ. એવી જ રીતે સમજ, તો બેસમજ અથવા અણસમજ આપણે એવું લખી શકીએ છીએ. સમજ એટલે કે અણસમજ, બરાબર. અણસમજણ આપણે એવું લખી શકીએ છીએ, અણસમજણ, બરાબર. સમજ તો અણસમજણ, બરાબર. અણસમજણ અણ લખી શકીએ છીએ. ચલો 3 નંબર સ્વર્ગ. સ્વર્ગ એટલે કે નરક, આપણે એવો જવાબ તૈયાર કરી શકીએ. 4 નંબર તો આશીષ, તો આપણે શું લખીએ, સાપ. 5 નંબર વિસ્તરે. 5 નંબર વિસ્તરે એટલે કે સંકોચન, બરાબર. ચલો ત્યાર પછી 6 નંબર પ્રત્યક્ષ, તો પરોક્ષ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચા જવાબ અહીંયા વિરુદ્ધાર્થી શબ્દોના લખી શકીએ છીએ. ઓકે, ચલો 33 નંબરનો આપણે શબ્દ જોઈએ. અહીંયા કઈ સૂચના છે નવી તમારા માટે કે નીચેના તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ તમારે લખવાનું છે, જેમાં ફડક. ફડક એટલે કે ચિંતા, બરાબર. ચલો 34 નંબરનો શબ્દ તમારા માટે છે સ્ક્રીન ઉપર. તો નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને તમારે શું કરવાનું છે, તેનો પ્રકાર જણાવવાનો છે. આ જે વાક્ય આપ્યું છે તેમાંથી આપણે વિશેષણ શોધવાનું અને ત્યાર પછી આપણે તેના વાક્યનો પ્રકાર જણાવવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આટલું થોડું ધ્યાન રાખજો. ચલો જોઈએ પહેલું કે સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. શું? સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે, બરાબર. તો અહીંયા આગળ આપણો જવાબ આપણે શું લખી શકીએ, ભાઈ સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે, તો જવાબ આવશે અહીંયા આગળ સ્નેહ, બરાબર. સ્નેહ એટલે કે ગુણવાચક વિશેષણ બનતું જોવા મળે. ઓકે, સ્નેહ એટલે કે ગુણવાચક વિશેષણ બનતું જોવા મળશે. ચલો ત્યાર પછી આપણે જોઈએ 2 નંબર ભીની પલકમાં દીકરી, બરાબર. ભીની પલકમાં દીકરી, તો અહીંયા આગળ ભીની એ શબ્દ આપણું વિશેષણ રહેલું જોવા મળશે. એ કેવો ભીનાપણાનો ગુણ દર્શાવે છે. શું છે? એ પણ ભીનાપણાનો ગુણ દર્શાવતું આપણને જોવા મળશે. ચલો ત્યાર પછી 3 નંબર જોઈએ વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી, બરાબર. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી, તો અહીં આગળ સમજણ, બરાબર. સમજણ એ પણ આપણો ગુણ દર્શાવે છે. શું? સમજણ એ શું દર્શાવે છે? આપણને ગુણ દર્શાવતું જોવા મળશે. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો 35 નંબરનો પ્રશ્ન છે, બરાબર. સૂચના તમારા માટે અહીંયા નીચે આપવામાં આવી છે. તો નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર તમારે જણાવવાનો છે, બરાબર. નીચેના જે વાક્યો આપ્યા છે એ વાક્યમાંથી ક્રિયા વિશેષણ કયું છે એ તમારે શોધવાનું અને ત્યાર પછી તમારે એનો પ્રકાર જણાવવાનો છે. ઓકે, તો આપણે જોઈએ પહેલું ઉદાહરણ કે ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી, બરાબર. ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી, તો અહીં આગળ કાયમથી, બરાબર. એ કયું વિશેષણ બનશે? રીતિવાચક વિશેષણ બને છે. 2 નંબર જોઈએ કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી, બરાબર. તો અહીં આગળ આપણે જોઈએ, બરાબર. તો આપણો જવાબ તૈયાર થશે એ વર્ષોથી, તો સમયવાચક વિશેષણ, બરાબર. એ સમયવાચક વિશેષણ બનશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો જવાબ તૈયાર થઈ જાય. 36 નંબરની સૂચના છે આગળ કે નીચેના શબ્દોની ધ્વનિ શ્રેણી છૂટી પાડવાની છે. શું કરવાનું છે? ધ્વનિ શ્રેણી. બિલકુલ સહેલી છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. અને આરામથી તમે રમતા રમતા તમે તમારી જાતે પણ એ ધ્વનિ શ્રેણી તમે છૂટા પાડી શકો છો. ઓકે, તો આપણે જોઈએ પહેલી ધ્વનિ શ્રેણી, બરાબર. કુમકુમ, તો આપણે ખોડો ક લખવાનો, પછી હસ્વ કુ છે તો હસ્વ ઉ વત્તા ખોડો મ વત્તા
ખોડો ખોડો મ વત્તા અ વત્તા ફરી પાછો ખોડો ક વત્તા હસ્વ ઉ વત્તા ખોડો મ વત્તા અ. તૈયાર થઈ ગયું. એટલે કુમકુમ. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકો છો. 2 નંબર જોઈએ ઝલક. તો ઝલકની અંદર આપણે ખોડો ઝ વત્તા અ વત્તા ખોડો લ વત્તા અ વત્તા ખોડો ક વત્તા અ. આ રીતે ઝલક, બરાબર, તમે એની ધ્વનિ શ્રેણી છૂટા પાડી શકશો. એવી જ રીતે 3 નંબર જોઈએ સ્વર્ગ. તો સ્વર્ગની અંદર સ અને વ એ સાથે જોડાયેલો છે. ગની ઉપર રેફ છે, બરાબર. તો એ રેફનું શામાં પરિવર્તન થાય? ર ની અંદર પરિવર્તન થતું તમને જોવા મળશે. ઓકે, એટલે ખોડો શ વત્તા ખોડો વ વત્તા અ વત્તા ખોડો ર, આ રેફનો ર, ખોડો ર વત્તા ખોડો ગ વત્તા અ. આ રીતે આપણે સ્વર્ગ, એવી રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો, ત્યાર પછી આપણે જોઈએ 4 નંબર ગૌરી વ્રત. બરાબર. તો ગૌરી વ્રતની અંદર આપણે કઈ રીતે જવાબ તૈયાર કરી શકીએ? તો પહેલે ખોડો ગ વત્તા ઔ વત્તા ખોડો ર વત્તા હસ્વ ઈ. બરાબર. આનું શું થશે? હસ્વ રી. બરાબર. હસ્વ રી, સોરી, દીર્ઘ રી છે. બરાબર. દીર્ઘ રી છે એટલે આપણે શું કરવાનું? દીર્ઘ ઈ. બરાબર. વત્તા ખોડો વ વત્તા ર. વને વ્ર છે, વને શું કરેલું છે? ફાળેલો છે એટલે વ્રત. તો ર નો ઉચ્ચાર થાય એટલે ખોડો વ વત્તા ખોડો ર વત્તા અ વત્તા ખોડો ત વત્તા અ. વ્રત, ગૌરી વ્રત. આ રીતે આપણો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ ચંદન. તો ચંદનની અંદર ખોડો ચ વત્તા અમ વત્તા ખોડો દ વત્તા અ વત્તા ખોડો ન વત્તા અ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ચંદન એ શબ્દોનો અર્થ લખી શકીએ છીએ. ચલો, તેવી જ રીતે આપણે 6 નંબર જણનું જોઈએ. બરાબર. તો ખોડો જ વત્તા અ વત્તા ખોડો ર વત્તા અ વત્તા ખોડો અણ વત્તા હસ્વ ઉ ને માથે અનુસ્વાર, તો હસ્વ ઉ. બરાબર. આ રીતે આપણો જવાબ તૈયાર થઈ જાય. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાના ધ્વનિ શ્રેણીઓ બિલકુલ સરળતાથી આપણે છૂટા પાડી શકીએ છીએ. ઓકે, આ રીતે તમે ધ્યાન રાખશો તો 100% તમે ધ્વનિ શ્રેણી છૂટા પાડી શકશો. ચલો, હવે વિદ્યાર્થી મિત્રો તમારા માટે અહીં આગળ સંજ્ઞાઓ આપી છે. બરાબર. એ સંજ્ઞામાં તમારે શોધવાનું છે. બરાબર. તમારી સમજ માટે છે કે ભાઈ વ્યક્તિવાચક સંજ્ઞા છે, જાતિવાચક સંજ્ઞા છે, સમૂહવાચક સંજ્ઞા છે, દ્રવ્યવાચક સંજ્ઞા છે, ભાવવાચક સંજ્ઞા છે અને ક્રિયાવાચી સંજ્ઞા. તો અહીં આગળ કઈ સંજ્ઞા કયા કોષ્ટકની અંદર તમારો સમાવેશ થાય, કઈ સંજ્ઞાનો, એ આપણે દર્શાવવાનું છે. તો વ્યક્તિવાચક સંજ્ઞાની અંદર કોનો સમાવેશ કરી શકીએ? તો ભાઈ કોઈ પણ માણસનું નામ. બરાબર. એની સાથે આપણે જોઈએ કે ભાઈ નિષેધ, પાર્થવી, વિશ્વા, નરેન, ગંગા, ગિરનાર, હિમાલય, અમદાવાદ, બિલીમોરા, પ્લુતો, દિવાળી, રામાયણ. આ બધા વ્યક્તિવાચક સંજ્ઞાની અંદર તેનો સમાવેશ કરી શકીએ. હવે જાતિવાચક સંજ્ઞા છે એની અંદર આપણે જોઈએ તો ધરતી પરના જે તે વર્ગની ઓળખ આપતો શબ્દ. આ ધરતી, જમીનની ઉપર જે કઈ શબ્દો છે, બરાબર, ધરતી પરના જે તે વર્ગની આપણને ઓળખ આપતો શબ્દ. તો આપણે જોઈએ તો ભાઈ છોકરો, સ્ત્રી, નદી, સમુદ્ર, સૈનિક, ફૂલ, પર્વત, પુસ્તક, માણસ, નેતા, દેવ, રાજ્ય, શહેર, વૃક્ષ, પ્રાણી, ઘરેણા, પક્ષી, વિદ્યાર્થી. આ બધા શું છે? જાતિવાચક શબ્દોની અંદર તેનો સમાવેશ થાય. બરાબર. ચાલો, ત્યાં પછી સમૂહવાચક સંજ્ઞા કઈ આવે? તો ભાઈ વ્યક્તિ, વસ્તુ, પદાર્થનું જૂથ, મંડળ, ટોળું, સૈન્ય, સંઘ, સમુદાય, વર્ગ, કુળ, પરિવાર, લૂમ, વણઝાર, ધણ, ઢગલો, ભારો, પતંગ, પંગત, જૂથ, સરઘસ, સમાજ, સભા, મેરો, રેલી. આ બધું એ સમૂહવાચકની અંદર આવશે. તો દ્રવ્યવાચક સંજ્ઞા કોને કહેવાય? કે જે ધાતુ, અધાતુ ગણી ન શકીએ. ધાતુ હોય કે અધાતુ હોય, જેને આપણે ગણી શકતા નથી. બરાબર. તોલી કે માપી શકાય તે. આપણે જે ત્રાજવું હોય, ત્રાજવાની મદદથી આપણે, કાંટાની મદદથી આપણે તેને તોલી શકીએ છીએ. બરાબર. માપી શકીએ, વજન કરી શકીએ. જેમ કે દૂધ, પાણી, અનાજ, ચોખા, કાપડ, સોનું, લાકડું, મધ, ઊન, બરફ, ઘી, ચા, પારો, હવા, માટી, રૂ, ખીચડી, ઘઉં. આ બધી વસ્તુ એવી છે કે જે દ્રવ્યવાચક સંજ્ઞાની અંદર આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે. ચલો, ત્યાર પછી ભાવવાચક સંજ્ઞા. તો જે આપણો ભાવ ઉત્પન્ન થતો હોય કે કયા ભાઈ કરુણ રસ હોય, વીર રસ હોય, શૃંગાર રસ હોય, તો એ પણ બધા એની અંદર આવે. તો સ્થૂળ રૂપે જોઈ શકાય, જોઈ કે સ્પર્શી ન શકાય તે ક્રોધ, આપણો ગુસ્સો છે. ક્રોધને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ નથી. બરાબર. એના પર માત્ર અનુભવી શકીએ છીએ. એટલે ક્રોધ, પ્રેમ, આનંદ,
કરુણા, વફાદારી, ગુસ્સો, મોહ, દુઃખ, ક્ષમા, સત્ય, સુખ, ઠંડી, ગરમી, મજા, આળસ, ઈર્ષ્યા, ઘૃણા, નફરત, લાગણી, કરુણા, દયા, વહેમ, પીડા, આ બધા એવા ભાવવાચક સંજ્ઞાની અંદર જેનો આપણે સમાવેશ કરી શકીએ છીએ. એવી જ રીતે ક્રિયાવાચી સંજ્ઞા છે એ, તો ભાઈ ક્રિયા દર્શાવે તે, બરાબર. જેમ કે આપણે જોઈએ તો તાડન, ભારવાણી, દર્શન, બચત, વાચન, લેખન, રમત, ભણતર, દોડ, ચાલ અને ગણન. આ બધા એવા શબ્દો છે કે જે ક્રિયાવાચક સંજ્ઞાની અંદર તેનો સમાવેશ કરી શકીએ છીએ. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો ધોરણ 3 થી 10 ની નવી જે સ્વ અધ્યયન પોથી તમારા માટે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા તમારા માટે પ્રકાશિત કરવામાં આવી છે, જે 2025 અને 26ના વર્ષની તમારા માટે રહેશે. તો વિદ્યાર્થી મિત્રો એ તમામ વિષયની નવી સ્વ અધ્યયન પોથી સરસ મજાની કલરફુલ સોલ્યુશન સાથે તમે પ્રાપ્ત કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ તમે નવી સ્વ અધ્યયન પોથી તમે કેવી રીતે મેળવી શકો છો, તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમારા ઓશન કોચિંગ ક્લાસીસનો સંપર્ક પણ તમે કરી શકો છો, અથવા તમે તમારા મોબાઈલના માધ્યમ દ્વારા વિદ્યાર્થી મિત્રો તમે પ્લે સ્ટોરમાં જઈને ઓશન કોચિંગ ક્લાસીસ તમે સર્ચ કરશો એટલે તમને એપ્લિકેશન અમારો લોગો જોવા મળશે. આ રીતનો આ લોગો તમે જુઓ, એને ઉપર ક્લિક કરો. એ ક્લિક કરશો એટલે તમને અંદર પીડીએફ ફાઇલનો ઓપ્શન આપવામાં આવશે, બરાબર. તમને જે તે ધોરણની પીડીએફ ફાઇલ મેળવવી હોય તેના ઉપર તમે ક્લિક કરશો એટલે એ એપ્લિકેશન ઉપર પીડીએફ ફાઇલમાં તમારે જવાનું અને ત્યાંથી ક્લિક કરશો એટલે તમે પીડીએફ ફાઇલ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો તમે વોટ્સઅપ ઉપર પણ જો તમે પીડીએફ ફાઇલ મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો તમે સંપર્ક કરી લેજો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર સંપર્ક કરીને પણ તમે વિદ્યાર્થી મિત્રો આ પીડીએફ ફાઇલ તમે મેળવી શકો છો. ધોરણ 3 થી લઈને ધોરણ 10 સુધીની, બરાબર વિદ્યાર્થી મિત્રો નવી સ્વ અધ્યયન પોથી તમે મેળવી શકશો, બરાબર. તો પછી રાહ નહીં જોશો અને ફટાફટ તમે અત્યારે જ ડાઉનલોડ કરી લેજો, કારણ કે બોર્ડની પરીક્ષા બહુ જ નજીક છે, બરાબર. બોર્ડની પરીક્ષા માટે ખૂબ મહત્વનું છે. સરકાર એમ જ તો આપણને આ બધી વસ્તુ આપણા માટે બહાર ન પાડે ને, એટલે કંઈક કારણ હોય તો જ બહાર પાડશે. એટલે વિદ્યાર્થી મિત્રો ફટાફટ આ નવી સ્વ અધ્યયન પોથી તમે તૈયાર કરી લેજો. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ વિભાગ ડી, જે તમારા માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનો વિભાગ ડી રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી ની અંદર આપણે જોઈએ તો 37 નંબરનો, બરાબર 37 નંબરનો પ્રશ્ન છે ડી, બરાબર. નિબંધ લેખન આપણે જોઈએ, બરાબર. ડી નિબંધ લેખન. તો સૌથી પહેલા અહીંયા આગળ આપણને નિબંધ આપ્યો છે દીકરી ઘરની દેવડી, બરાબર. દીકરી ઘરની દેવડી, બરાબર. આ આપણને વિષય આપ્યો છે, દીકરી ઉપર આપણે નિબંધ લેખન કરવું છે. એના મુદ્દા છે દીકરી વહાલનું ઝરણું, બરાબર. દીકરો દીકરી એક સમાન તો જ બનશે સુખી સંસાર, બરાબર. તો જ બનશે સુખી સંસાર, બરાબર. તો અહીંયા આગળ આપણે પહેલું જ આપણે લખાણ કરવાનું થાય. તો આપણે નિબંધ લેખન જ્યારે કરીએ છીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો કેટલાક મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખવાના છે. જેમ કે વધુ પેરેગ્રાફ ન હોવા જોઈએ. તમે નિબંધ લેખનની શરૂઆત કરો તેમાં સંપૂર્ણપણે તમારી મૌલિકતા હોવી જોઈએ. મૌલિકતાની સાથે સાથે તમારા અક્ષર સ્વચ્છ અને સુંદર હોવા જોઈએ. બિલકુલ છેકછાક રહિત તમારું લખાણ હોવું જોઈએ. યોગ્ય પ્રમાણમાં પેરેગ્રાફ હોવા જોઈએ. તમારું વાક્ય સીધું, સાદું અને સરળ શૈલીની અંદર તમારું લખાણ થયેલું હોવું જોઈએ. બહુ વધારે પડતું લંબાણપૂર્વકનું વાક્ય તમારું હોવું જોઈએ નહીં, બરાબર. તમે કોઈક મહાન વિદ્વાનો હોય, મહાન વ્યક્તિ હોય, કોઈ સર્જક હોય, કવિ હોય, ગઝલકાર હોય, તેના શબ્દો, તેની પંક્તિઓનો તમે અલગ અલગ રીતે તમે ઉપયોગ કરીને દર્શાવી શકો છો અને સરસ ગુણ તમે મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે કોઈ બી સર્જક અથવા લેખક કે કૃતિ એ તમે લખો છો, બરાબર, ત્યારે તમે ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા, સંસ્કૃત ભાષા, હિન્દી ભાષા, બરાબર, આવી અલગ અલગ ભાષાનો તમે ઉપયોગ કરીને પણ સરસ મજાનું નિબંધ લેખન કરી શકો છો, બરાબર. બિનજરૂરી તમે લખાણ જે છે તેને તારવાનું છે અને સંપૂર્ણપણે આપણી મૌલિકતાને અહીંયા આગળ રજૂ કરવાની છે. ઓકે, તો આપણે જોઈએ પેરેગ્રાફ પાડીને લખવાનું કે ભાઈ દીકરી એટલે પ્રેમ, દયા, કરુણામય, વાત્સલ્યની મૂર્તિ. દીકરીના જન્મથી ભગવાને એ મમતા, કરુણા, છલોછલ ભરીને આપેલી હોય છે. દીકરીનો જન્મ જ્યારે થાય છે ને ત્યારથી જ એ દીકરીની અંદર એ ઈશ્વરે મમતા, કરુણા, છલોછલ ભરીને આપેલી હોય છે. જે ઘરમાં દીકરીનો જન્મ થાય તે ઘર ઘણું એ પુણ્યશાળી કહેવાય છે. ભગવાને દીકરીને પૃથ્વી પર મોકલીને પોતાનું કામ બિલકુલ સરળ કર્યું છે. દીકરી પોતાના જીવનકાળ દરમિયાન ઘણી બધી એ ભૂમિકા ભજવે છે. જેમ કે આપણે સૌથી પહેલા જોઈએ તો માં, ત્યાર પછી દીકરી, કાકી, મામી, ફોઈ, આમ અનેક પ્રકારની ભૂમિકા એક દીકરી સારી રીતે એ નિભાવી શકે છે.
એ પોતાનું સર્વસ્વ ભૂલીને એ બીજા સાથે ભળી જાય છે. એ ત્યાગની મૂર્તિ છે. દીકરી જેટલો ત્યાગ કરે છે તેટલો એ ત્યાગ બીજું કોઈ કરી શકતું નથી. દીકરી જેટલું બલિદાન આપે છે એટલું અન્ય ક્યાંય કોઈ બલિદાન આપી શકતું નથી. એટલા માટે સરસ મજાની પંક્તિ અહીંયા આગળ આપણે લખી છે કે દીકરીને ગાય દોડે ત્યાં જાય. દીકરી અને ગાય જેને એને જ્યાં આપણે દોડી જઈએ ત્યાં એ જશે. બરાબર, એટલે સરસ આ પંક્તિ રજૂ કરી છે. સંસ્કૃત ભાષામાં દીકરી માટે દોહિત્રી શબ્દ વપરાયો છે. કયો શબ્દ વપરાયો છે દીકરી માટે? દોહિત્રી એ શબ્દ વપરાયો છે. દોહિત્રી એટલે કે ગાયને દોહનારી. જે ઘરમાં દીકરી હોય તે ઘરની દીકરી જ એ ગાયનું દૂધ કાઢે છે. દીકરી એ આખા ઘરની રોનક છે. ઘરમાં દીકરી જ એક એવી વ્યક્તિ છે જે ઘરના બધા સભ્યોનું એ કહ્યું માને છે. માતા પિતા જેમ કહે તેમ એ કામ કરે છે. સૌથી વધારે લાડકવાળી દીકરી એ પિતાની હોય છે. દીકરીને ગાય સાથે સરખાવવામાં આવી છે. ગાયને જેમ આપણે દોડીને લઈ જઈએ છીએ તેમજ એ દીકરી પણ એ માતા પિતા જ્યાં કહે ત્યાં એ લગ્ન કરવા માટે પણ હંમેશા માટે એ તૈયાર થઈ જાય છે. દીકરી જે ગાયની જેમ દાહી અને મમતામયી એ હોય છે. પેરેગ્રાફ પાડીને લખવાનું કે જે ઘરમાં દીકરીનો જન્મ થાય તે ઘર એ નસીબવાળું હોય છે. ભગવાન એ નસીબવાળાને ઘરે દીકરીને જન્મ આપે છે. દીકરીના જન્મથી એ ઉત્સવ મનાવવો જોઈએ. દીકરી આખા ઘરમાં રમતી કૂદતી કિલોલ કરતી ઘરમાં રોનક ફેલાવે છે. દીકરી વિના ઘર એ સૂનું લાગે છે. દીકરી એ પિતાની લાડકવાઈ હોય છે અને દીકરો એ માતાનો લાડકવાયો હોય છે. પેરેગ્રાફ પાડીને લખવાનું કે દીકરીના જન્મથી સૌથી વધારે ખુશ એ પોતાના પિતા હોય છે. નાનપણથી જ સૌથી વધારે દીકરીની કાળજી એના પિતા લે છે. દીકરી પણ પિતાની સૌથી વધારે કાળજી લે છે. પિતા દીકરી જેમ કહે તેમ કરે છે. એક પિતા પોતાની દીકરી જે રીતે કહે તે જ રીતે એ કાર્ય કરતી હોય છે. દીકરી જ્યારે બીમાર પડે તો પિતા એની સૌથી વધારે કાળજી રાખે છે. દીકરી જ્યારે સાસરે જાય છે ત્યારે સૌથી વધુ દુઃખ એ પોતાના પિતાને થતું અહીંયા આગળ જોવા મળે છે. દીકરી પણ એ દુઃખી હૃદયે સાસરે જાય છે, પણ એ સાસરે કે માતા પિતાને જઈને એ ભૂલી જતી નથી. પરંતુ એ દીકરી જ્યારે સાસરે જાય ત્યારે એ સાસરે જઈને પોતાના માતા પિતાને ક્યારેય પણ ભૂલતી નથી. એ પહેલા જેટલો જ એ પ્રેમ એ તેના માતા પિતાને પણ કરે છે. ફરી પાછું પેરેગ્રાફ પાડીને લખવાનું કે જે ઘરમાં સ્ત્રી ન હોય તે ઘર નથી. દીકરી એ માનું પ્રતિબિંબ છે. હંમેશા એ દીકરીમાં પોતાની ઝાંખીને જોતી હોય છે. દીકરી માને બધા જ કામમાં એ મદદ કરે છે. દીકરી માની બહેનપણી પણ કહેવાય છે. દરેક વાત દીકરી એકબીજાને હંમેશા માટે રજૂ કરે છે. માતા પિતાને દીકરી જન્મે ત્યારથી ખબર પડે છે કે દીકરી મોટી થઈ સાસરે જવાની છે. એ તો પારકા ઘરની થાપણ છે. તો પણ માતા પિતા એ દીકરીને કાળજાના કટકાની જેમ એને ઉછેરે છે. દીકરીને ભણાવી ગણાવી એને પગભર પણ બનાવે છે. એને ધામધૂમથી એને સાસરે વરાવે છે. ફરી પાછું પેરેગ્રાફ પાડીને લખવાનું કે જેમના ઘરે દીકરી હોય તેમના જ ઘરે એ ઝાંઝરનો અવાજ આપણને સંભળાય છે. જેમના ઘરે દીકરી હોય તેમના જ ઘરે એ ઘરના આંગણે રંગોળી કરેલી પણ આપણને દેખાય છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનું આપણે જે કાવ્ય નંબર 5 છે ધોરણ 10 વિષય ગુજરાતીનો કાવ્ય નંબર 5 દીકરીનું સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આપણે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ.